દાખલા નંબર 7 પાણીમાં CO2 માટેનો હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. હેનરીના નિયમને આધારે દાખલો છે. ઓકે, હેનરીનો નિયમ ઉપર દેખાય છે. P = KH × X. એ H2S માટેનો છે, આ CO2 માટે છે. ઉકેલ જોઈએ તો આપણને KH આપ્યો છે 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. બીજું પ્રેશર જે આપેલું છે, આંશિક દબાણ CO2 નું જે આંશિક દબાણ આપ્યું છે એ આપણને વાતાવરણમાં છે. તો આપણી જોડે બે ઓપ્શન છે. હેનરીના અચળાંકને વાતાવરણમાં કન્વર્ટ કરો, કાં તો તાપમાન જે દબાણ જે છે એ દબાણને તમે પાસ્કલમાં કન્વર્ટ કરો. ટૂંકમાં બંનેના એકમ સમાન હોવા જરૂરી છે. તો કોઈ એકને આપણે પરિવર્તન કરીએ. તો આપણે જે એટમોસ્ફિયર આપેલું છે 2.5 ATM એને આપણે પાસ્કલમાં કન્વર્ટ કરીશું. આપણને ખબર છે એક વાતાવરણ બરાબર 1.013 × 10⁵ પાસ્કલ. તો 2.5 ATM હોય તો કેટલા? ત્રિરાશી મૂકો એટલે ગુણાકારમાં જાય. PCO2 = 2.5 ATM = 2.5 × 1.013 × 10⁵ = 2.533 × 10⁵ પાસ્કલ. આંશિક દબાણ પાસ્કલમાં કન્વર્ટ થયું. હેનરીના નિયમ મુજબ PCO2 = KH × XCO2. PCO2 = KH × XCO2. આપણે મોલન્સ શોધવાના છે પહેલા, કારણ કે આપણે દ્રાવ્યનો જથ્થો જોઈએ છે. CO2 નો જથ્થો જોઈતો હોય તો ટૂંકમાં એનું વજન છે જોઈએ છે, એમ કહેવાય દળ જોઈએ છે, તો મોલની જરૂર પડે. મોલ માટે પહેલા મોલન્સ શોધવા પડશે. એટલે મોલન્સ પરથી પછી મોલમાં, મોલ પરથી એના વજન તરફ જઈશું. તો હેનરીના નિયમમાં મોલન્સને કરતા બનાવ્યો XCO2 = PCO2/KH. PCO2 ની વેલ્યુ છે 2.533 × 10⁵ પાસ્કલ અને KH ની વેલ્યુ છે 1.67 × 10⁸ પાસ્કલ. આનું સાદું રૂપ આપો તો તમને મળશે 0.00152 0.00152, જેનો કોઈ એકમ રહેશે નહીં, કારણ કે મોલન્સનો એકમ હોતો નથી. અને રકમ અહીંયા જુઓ તો પણ તમે ઉપર નીચે પાસ્કલ નીકળી જશે. પાણીના મોલ. પાણી કેટલું આપ્યું છે આપણને? 500 ml. તો 500 / 18 = 27.78 મોલ. પાણી માટે 500 ml = 500 ગ્રામ લઈ શકાય, કારણ આની ડેન્સિટી 1 છે અને ડેન્સિટી 1 હોવાથી ml = ગ્રામ થશે. D = m/v પ્રમાણે. હવે ધારી લઈએ, ધારો કે CO2 ના મોલ n છે, જે અજ્ઞાત છે, જે આપણને જાણ નથી. તો XCO2 = n મોલ + 27.78 મોલ. CO2 ના મોલંશ બરાબર CO2 ના મોલ ભાગ્યા કુલ મોલ. તો CO2 ના મોલ આપણે n ધારી લીધા એટલે n મોલ અપોન કુલ મોલ એટલે n + 27.78 = n/27.78 = 0.00152. આ XCO2 ની વેલ્યુ છે જે આપણે ઉપર શોધી. અહીં છેદમાં n ને અવગણી લીધો, કારણ કે n << 27.78 ઘણો નાનો છે. તો આપણે 27.78 કરતા, કારણ કે એની વેલ્યુ લખો એટલે 1.52 × 10⁻³ થઈ જાય, જે ઘણી નાની છે 27.78 ની સાપેક્ષમાં. આથી તેને અવગણેલો છે. n મોલ =
0.00152 ગુણ્યા 27.78 બરાબર 0.042 મોલ. આપણે શું મળી ગયા? CO2 ના મોલ મળી ગયા. CO2 ના મોલ પરથી તેનું વજન મેળવી શકાય. જો જવાબ શું માંગ્યો છે એના પર કેટલી વખતે મિલીમોલ માંગ્યો હોય તો ખાલી અહીંયા 42 મિલીમોલ આવશે. એટલે કે 42 ગુણ્યા 10⁻³ મોલ લખો એટલે 42 મિલીમોલ મળે. પરંતુ અહીંયા તમને દ્રાવ્યનો જથ્થો માંગ્યો છે તો જથ્થો બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ આયા 0.042, આણ્વીય દળ CO2 માટે છે 44 અને બંનેનો ગુણાકાર થશે 1.848 ગ્રામ. તો 500 ml સોડા વોટરમાં CO2 નો કેટલા ગ્રામ ઓગળેલો હશે? 1.848 ગ્રામ દ્રાવ્ય હશે. નેક્સ્ટ કોયડો 2.5. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CHCl3 અને ડાયક્લોરોમિથેન CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mm Hg અને 415 mm Hg છે. સવાલ છે પહેલો કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો અને બીજો સવાલ બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ પણ ગણો. આ એની રકમ છે. ઉકેલ તરફ જઈએ. પહેલા તો દરેકનું આણ્વીય દળ શોધી નાખીએ આપણે. CH2Cl2 ડાયક્લોરોમિથેન નું મોલર દળ આપણને મળે 12 ગુણ્યા 1, કાર્બનની સંખ્યા 1 જ છે. 1 ગુણ્યા 2, કાર્બન હાઇડ્રોજનની સંખ્યા 2 છે. 35.5 ગુણ્યા 2, ક્લોરીનની સંખ્યા 2 છે. એટલે ટોટલ મળશે 85 ગ્રામ પર મોલ. એ જ રીતે ક્લોરોફોર્મનું મોલર દળ 12 ગુણ્યા 1 પ્લસ 1.1 પ્લસ 35.5 ગુણ્યા 3 એટલે 119.5 ગ્રામ પર મોલ. બંનેના મોલર દળ મળી ગયા આપણને. હવે બંનેના મોલ લઈ લઈએ. CH2Cl2 ના મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન છે 40, આણ્વીય દળ છે 85 બરાબર 0.47 મોલ. એ જ રીતે ક્લોરોફોર્મ ના મોલ લઈ લઈએ. 25.5 ભાગ્યા 119.5 બરાબર 0.213 મોલ. બંનેના મોલ મળી ગયા. પછી એના પરથી બંનેના આપણે મોલ અંશ શોધી લઈએ. તો X of CH2Cl2 ડાયક્લોરોમિથેન ના મોલ અંશ. તો ડાયક્લોરોમિથેન ના મોલ અંશ બરાબર એના મોલ ભાગ્યા કુલ મોલ. ડાયક્લોરોડાયમિથેન ના મોલ છે 0.47 ભાગ્યા કુલ મોલમાં 0.47 પ્લસ 0.273 જેનો આન્સર રહેશે 0.688. એના મોલ અંશ નો એકમ રહેતો નથી એટલે CH2Cl2 ના મોલ અંશ મળી ગયા આપણને 0.688. તો ક્લોરોફોર્મ ના મોલ અંશ કેટલા રહેશે તો એને એકમાંથી બાદ કરી દઈએ તો 1 minus 0.688 is equal to 0.312. આ મળી ગયા આપણને ક્લોરોફોર્મ ના મોલ અંશ. ટૂંકમાં બંનેના મોલ અંશ આપણને મળી ગયેલા છે. હવે તો આપણે યાદ કરીશું આપણા રાઉલ્ટના નિયમને. એ ધ્યાન રાખીશું. બંનેના બાષ્પ દબાણ આપેલા છે. આનો મતલબ દ્રાવ્ય દ્રાવક બંને બાષ્પશીલ હશે. તો બંને બાષ્પશીલ હોય ત્યારે P ટોટલ પાવર સમીકરણનો ઉપયોગ કરવાનો થાય. તો P total is equal to P01 into x1 plus P02 into x2. આ સૂત્રને ખાસ યાદ રાખીશું. રાઉલ્ટના નિયમ મુજબ ખાસ અગત્યનું સમીકરણ છે P total is equal to P01 into x1 plus P02 into x2. P total બરાબર 200 ગુણ્યા 0.312 પ્લસ 415 ગુણ્યા 0.668
એ ધ્યાન રાખીશું રકમમાં તમે જેનું બાષ્પ દબાણ આપ્યું છે એના જ મોલન્સ સાથેનો ગુણાકાર થાય એને ધ્યાનમાં રાખીશું. ઓકે, એ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ 200 છે અને એના મોલન્સ મળે આપણને 0.312. જ્યારે ડાયક્લોરો જે મિથેન છે એની અંદર એનું બાષ્પ દબાણ છે 415 અને એના મોલન્સ મળે આપણને 0.688. તો 62.4 પ્લસ 285.5 બરાબર 347.9 મિલીમીટર પર Hg. તો યાદ રાખીશું આપણને પી ટોટલ મળી ગયું છે. પી ટોટલ થશે 347.9 mm of Hg. અથવા તમે આ કોમન સૂત્ર જે હમણાં આપણે જે વાપર્યું પી ટોટલ P01 × x1 + P02 × x2 એ દરેક માટે કોમન સૂત્ર છે. જો આપણે કંઈક વધારાનું જાણતા હોઈએ કે રાઉટના થિયરીમાં આપણે એવું ભણેલા છીએ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકની અંદર દ્રાવ્ય અને દ્રાવક જો બંને બાષ્પશીલ હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ બંનેના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. પછી ત્યાં આગળ આપણે એવું પણ લખ્યું કે બંનેમાંથી જે વધુ બાષ્પશીલ હશે આખા પાત્રનું બાષ્પ દબાણ એના જ મોલન્સના સમપ્રમાણમાં જાય. x2 તરીકે કે જેનું વધુ બાષ્પ દબાણ છે ડાયક્લોરોમિથેનનું 415, તો એના મોલન્સને ધ્યાનમાં લઈએ તો આ સમીકરણ આવી રીતે પણ લખી શકાય P total is equal to P01 plus P02 minus P01 into x2. જે વધુ છે એમાંથી ઓછા બાદ કરવાના રહેશે, ધ્યાનમાં રાખીશું. તો 200 પ્લસ P02 415 માઇનસ 200 ઇન્ટુ 0.688 ડાયક્લોરોમિથેનના મોલન્સ. તો 200 પ્લસ 147.9 એ 415 માઇનસ 200 ગુણ્યા 0.688 નું વેલ્યુ છે. બંનેનો સરવાળો કરશો એટલે 347.9. તો ઉપર તમે જુઓ પેલું સાદું સૂત્રનો ઉપયોગ કરશો તો બી જવાબ 347.9 છે. આ સૂત્રનો ઉપયોગ કરશો તો બી 347.9. મતલબ જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી. હવે બીજો સવાલ, આ આપણે પી ટોટલ મળી ગયું. બીજો સવાલ એ છે બાષ્પ કલામાં ઘટકોના મોલન્સ ગણો. તો બાષ્પ કલામાં ઘટકોના મોલન્સ માટે આપણે ડાલ્ટનનું એક સૂત્ર હતું P આંશિક is equal to y into P total, જ્યાં y એ શું છે જે તે ઘટકના મોલન્સ દર્શાવે છે. તો આપણે ડાયક્લોરોમિથેન માટે લઈ લઈએ પહેલા પીસ ઓફ CH2Cl2 એના મોલન્સ છે 0.688. એનું દબાણ છે આપણે પહેલા શું શોધીએ છીએ પી આંશિક શોધીએ છીએ, ધ્યાન રાખીશું. તો 285.5 મળી ગયો. આપણે પી આંશિક ની વેલ્યુ શોધી રહ્યા છે. બીજું પી ક્લોરોફોર્મ ઇઝ ઇક્વલ ટુ 0.312 ગુણ્યા 200 બરાબર 62.4 mm of Hg. તો બંનેના આંશિક દબાણ આપણને મળી ગયા. CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેનના મોલન્સ બરાબર પી આંશિક ભાગ્યા પી ટોટલ. પી આંશિક એટલે ડાયક્લોરોમિથેનનું આંશિક દબાણ જે આપણે ઉપર શોધ્યું તે 285.5 mm of Hg ભાગ્યા પી ટોટલ છે 347.9 mm of Hg is equal to 0.82. તો બાષ્પ કલામાં ડાયક્લોરોમિથેનના મોલન્સ મળે આપણને 0.82. એ જ રીતે ક્લોરોફોર્મના મોલન્સ પી આંશિક ભાગ્યા પી ટોટલ. ક્લોરોફોર્મનું આંશિક દબાણ છે 62.4 mm of Hg ભાગ્યા પી ટોટલ છે 347.9 mm of Hg is equal to 0.18. અથવા તો તમે અહીંયા 0.82 મળી ગયેલા છે તો બીજાના મોલન્સ તમે એકમાંથી બાદ કરીને પણ મેળવી શકો છો. એટલે 1 - 0.82 કરશો એટલે 0.18 આવી જશે. ઓકે,
લખાણ સંબંધિત પ્રશ્ન. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mm of Hg છે. જો કુલ બાષ્પ દબાણ 600 mm of Hg હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો. વળી બાષ્પ કલામાં સંઘટન પણ શોધો. એટલે કે શરૂઆતમાં પણ બંનેના મૂલન શોધવાના છે, ત્યાર પછી સંતુલન સમયે બાષ્પ કલામાં પણ એના મૂલન શોધવાના છે. ઓકે, તો ઉકેલ મેળવીએ. તો પ્રવાહી A અને B ના મૂલંશ અનુક્રમે x1 અને x2 છે તેમ ધારી લઈએ. પ્રવાહી A અને B ના મૂલંશ અનુક્રમે x1 અને x2 છે. P ટોટલ આપેલું છે આપણને 600 mm of Hg, P01 છે 450 અને P02 છે 700 mm Hg. તો રાઉલ્ટનો નિયમ હમણાં જ વાત કરી આપણે કે જેનું બાષ્પ દબાણ વધુ હશે આખા પાત્રનું બાષ્પ દબાણ એના જ મોલન્સના સમપ્રમાણમાં જાય. તો અહીંયા P02 વધુ છે 700 mm Hg. તો P total is equal to P01 plus P02 minus P01 into X2. કિંમતો મૂકી દઈએ. P total છે 600 is equal to P01 છે 450 plus P02 છે 700 minus P01 છે 450 into X2. 600 માંથી 450 જશે એટલે 150 is equal to 700 minus 450 is equal to 250 into X2. X2 ને કરતા બનાવું એટલે 150 ભાગ્યા 250 બરાબર 0.6. તો x1 ઇઝીલી મળી જાય. x1 is equal to 1 minus x2, 1 minus 0.6 is equal to 0.4. તો આપણને બંનેના મોલંશ મળી ગયા. 0.6 x2 ના છે અને 0.4 x1 છે. બાષ્પ કલામાં પ્રવાહીના મોલંશ હમણાં જ આપણે સૂત્ર જોયું, P આંશિક is equal to y into P total. સૂત્ર પરથી PA is equal to 0.4 plus 450 બરાબર 180 mm of Hg. PB is equal to 0.6 into 700 is equal to 420 mm of Hg. ઓકે, બંનેના આંશિક દબાણ આપણને મળી ગયા. તો એના પરથી YA is equal to PA upon P total. PA મળે આપણને 180 ભાગ્યા 600 બરાબર 0.3. YB is equal to PB upon P total is equal to 420 ભાગ્યા 600 બરાબર 0.7. અથવા તો તમે આને પણ પહેલી જ રીતે 1 minus 0.3 is equal to 0.7 કરીને પણ લખી શકાય છે. ઓકે, નેક્સ્ટ દાખલો. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં કે જેનું મોલર દર છે 78 ગ્રામ પર મોલ ઉમેરવામાં આવ્યો. દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું. તો ઘન પદાર્થનું મોલર દર કેટલું હશે? જે રકમ આપેલી છે રકમ લખી દઈએ પહેલા. P01 is equal to 0.850 બાર. P1 is equal to 0.845 બાર. M1 is equal to 78 gram per mole. W2 is equal to 0.5 gram. W1 39 gram. M2 જે અજ્ઞાત છે જેની કિંમત આપણે
શોધવાની છે. તો રાઉલ્ટના નિયમ મુજબ P01 minus P1 upon P01 is equal to W2 into M1 upon M2 into W1. આ બધી જ કિંમતો આપણે જાણીતી છે, ખાલી M2 અજ્ઞાત છે એટલે M2 ને કરતા બનાવવાનો રહેશે. કિંમત મૂકી દઈએ. P01 850 માઇનસ P1 .845 ભાગ્યા P01 .850 is equal to 0.5 into M1 78 upon M2 શોધવાના છે into W1 છે 39. સાદું રૂપ આપો તો M2 is equal to 0.5 into 78 into 8.850 ભાગ્યા 0.005 into 39 is equal to 170 ગ્રામ પર મોલ. 170 ગ્રામ પ્રતિ મોલ જે તે અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ હશે. ધ્યાનમાં રાખીશું, અહીં આગળ આપણે વોન ઓફ અવયવ I ને ધ્યાનમાં લીધો નથી, અને જો તમે આને ધ્યાનમાં લો છો તો બી I ની વેલ્યુ 1 રહેશે. I 1 કેમ થયો? તો રકમમાં આપણને કીધું છે પદાર્થ અવિદ્યુત વિભાજ્ય છે. અવિદ્યુત વિભાજ્ય છે એનો મતલબ કે તેનું વિયોજન થતું નથી, અને વિયોજન નથી થતું તો વોન ઓફ અવયવની વેલ્યુ કેટલી રહેશે? હંમેશા 1 રહે છે. ઓકે, તો આ અજ્ઞાત પદાર્થનું દળ મળી ગયું આપણને 170 ગ્રામ પ્રતિ મોલ. નેક્સ્ટ, કોયડો 2.7. 18 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી એનો મતલબ કે દ્રાવણ, કારણ કે એની અંદર ગ્લુકોઝને શું કરી દીધેલો છે? ઓગાળી દીધેલો છે, એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ માંગ્યું છે. પાણી માટે Kb મોલર ઉન્નયન અચળાંક ની કિંમત 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. ઉકેલ જોઈએ. પહેલા શોધી લઈએ આપણે ગ્લુકોઝના મોલ. તો ગ્લુકોઝના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે? 18 ગ્રામ. આણ્વીય દળ 180 બરાબર 0.1 મોલ. ગ્લુકોઝની મોલાલિટી, આપણે મોલાલિટી શોધી દઈએ. મોલાલિટીનું સૂત્ર ખરેખર આપણે લખીએ છીએ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું કદ. પરંતુ અહીંયા આગળ આપણને મોલ સંખ્યા શોધી લીધી. 1 કિલોગ્રામ પાણી દ્રાવક સીધું આપણને આપી દીધું છે, તો મોલ પર કેજી કરીને પણ લખી શકાય. મોલ મળ્યા 0.1, કિલોગ્રામ કેટલા છે? 1 ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલલ. આપણને મોલાલિટી મળી ગઈ 0.1 મોલલ. હવે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. જો ધ્યાનમાં રાખીએ છીએ કે અહીંયા પણ મેં I લખ્યો નથી. કેમ નથી લખ્યો? પદાર્થ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું સુયોજન કે વિયોજન થવાનું નથી. સુયોજન કે વિયોજન ના થાય તો વોન ઓફ ફેક્ટર I ઇઝ ઇક્વલ ટુ 1 રહેશે. કેબી ની વેલ્યુ છે 0.52 ઇન્ટુ મોલાલિટી મળી 0.1 ઇઝ ઇક્વલ ટુ 0.052 કેલ્વિન. આનો ગુણાકાર થઈ ગયો. હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB ઇઝ ઇક્વલ ટુ T0B પ્લસ ડેલ્ટા TB. હવે આપણું સૂત્ર શું હોય છે ખરેખર? ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ T0B. આવું આપણું સૂત્ર હોય છે. એટલે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય છે. ઓકે,
તો એ જ કિંમત અહીંયા મૂકી છે. તો ડેલ્ટા ટીબી ને આ બાજુ લાયા, ઓકે, અને ટીબી ને કરતા બનાવ્યો છે. તો ટીબી ઇઝ ઇક્વલ ટુ T0P પ્લસ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ 373.15 શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ છે. જો જવાબ તમને સેલ્સિયસમાં માંગ્યો હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ લઈશું, કેલ્વિનમાં હશે તો કેલ્વિનમાં લઈશું. તો કેલ્વિનમાં રહેશે 373.15 પ્લસ 0.052, જેનો આન્સર થશે 373.202 કેલ્વિન. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ તો 373.15 એના કરતા વધી ગયું. કેટલું થયું? 373.202 કેલ્વિન. ઓકે, તો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે.